નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કિસાન આંદોલનના કાર્યકર્તાઓ જામીન મળતા જેલ મુક્ત। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે કડદ્દા નાબૂદ કરવા માટે સરકાર સામે ખેડૂતો દ્વારા જે આંદોલન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ હળદળ મુકામે રેલી યોજી વિરોધ કરવાથી તેઓને જેલમાં કેદ કરવામાં આવ્યા હતા। તેમાંના 6 ખેડૂતોને આજરોજ જમીન મળતા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાવનગર જિલ્લા જેલે જઈ અને જેલની બહાર તેનું ફૂલહારથી સ્વાગત કરી વધામણા કર્યા। આમ આદમી પાર્ટી ભાવનગર, જય જવાન જય કિસાન। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર। જુઓ કિસાન આંદોલનના ખેડૂત આગેવાનોનું જામીન ઉપર જેલ મુક્ત થતા ફૂલહારથી વેલકમ કરતા રાજુભાઈ સોલંકી। ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આજ રોજ ખૂબ ખુશીનો દિવસ છે, કારણ કે સત્યની જીત થઈ છે, સત્યનો વિજય થયો છે। ખેડૂતના હક અને અધિકાર માટે, ખેડૂતોને થતા અન્યાય સામે લડવા માટે આ લોકો ખેડૂતના ન્યાય માટે જ્યારે સભા કરી અને એને પોલીસ દ્વારા દમન ગુજારી અને ખોટી રીતે પોલીસે જેલમાં પૂરી દીધા, કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં પૂરી દીધા। ત્યારબાદ આજે સત્યનો વિજય થયો છે। ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો હતો, ત્યારે આમ આદમી પાર્ટીની લીગલ ટીમે ખૂબ મહેનત કરીને તેમજ સમાજના અનેક આગેવાનોએ, લોકોએ, યુવાનોએ આની પાછળ આ 85 લોકો પાછળ ખૂબ જહેમત ઉઠાવી અને આજે એમાંથી 6 લોકોને જામીન મળ્યા છે। એટલા માટે સત્યનો વિજય થયો છે। આવનારા દિવસોમાં મહેનત ચાલુ જ છે। 85 લોકો ખૂબ ઝડપથી બહાર આવી જાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ।